બે નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાંથી અલગ થયા હતા અને એ નેતાઓ જે એક આખું પોતાની સાથે જૂથ લઈને ચાલી રહ્યા હોય એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। 50 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસના, જી હા, 80 ધારાસભ્યોમાંથી 50 ધારાસભ્યોનું સમર્થન પોતાની સાથે છે અને એટલે જ એમણે માંગણી કરી છે કે અસલી તૃણમૂલ કોંગ્રેસ અમે છીએ। જે બળવાખોર જૂથ હોવાનો દાવો કરે છે એના નેતા જે છે એવું કહી રહ્યા છે કે અમારી સાથે 50 ધારાસભ્યો છે તૃણમૂલ કોંગ્રેસના અને એટલા માટે વિપક્ષની ખુરશી અમને મળવી જોઈએ। આ ધારાસભ્યોએ એક અલગ દળ બનાવ્યું તો બની શકે છે કે આપણને અહીંયા પણ બે તૃણમૂલ કોંગ્રેસ જોવા મળે, એક તો મમતા બેનર્જીનું તૃણમૂલ કોંગ્રેસ અને એક એમાંથી જે બળવો કર્યો છે એ જૂથનું તૃણમૂલ કોંગ્રેસ। મમતા બેનર્જીના અસ્તિત્વ પર સૌથી મોટા ઘા મારવાની તૈયારીઓ ત્યારથી શરૂ થઈ ચૂકી છે। જે રીતના ધારાસભ્યોની બેઠકો બોલાવવામાં આવી હતી, આ બેઠકોની અંદર 40 જેટલા ધારાસભ્યો એ ગેરહાજર પણ રહ્યા હતા। દિગ્ગજ નેતાઓ એ પક્ષ છોડી રહ્યા છે। જે રીતના પશ્ચિમ બંગાળના પરિણામો આવ્યા ત્યારબાદ હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સાથે જ સૌથી મોટા ખીલાહોબા, મમતા બેનર્જીના અસ્તિત્વ પર સૌથી મોટા ઘા મારવાની તૈયારીઓ ત્યારથી શરૂ થઈ ચૂકી છે। જે મહારાષ્ટ્રની અંદર શિવસેનાના બે ભાગલા પડ્યા, એ જ રીતના તૃણમૂલ કોંગ્રેસની બહાર આવેલા રીજુ દત્તા કરશે મોટો ખેલ। જે હા, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના બે ફાડિયા થઈ જાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। લાંબા સમયથી આ શાસન કરી રહેલા મમતા બેનર્જીના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળની અંદર રાજકીય હલચલો તેજ જોવા મળી રહી છે। જે રીતના ધારાસભ્યોની બેઠકો બોલાવવામાં આવી હતી, આ બેઠકોની અંદર 40 જેટલા ધારાસભ્યો એ ગેરહાજર પણ રહ્યા હતા। દિગ્ગજ નેતાઓ એ પક્ષ છોડી રહ્યા છે। જે મમતા બેનર્જીએ એ સામ્રાજ્ય ખડું કર્યું હતું, એ સામ્રાજ્યનો હવે ધ્વસ્ત થતું દેખાઈ રહ્યું છે। જે પરિણામો એ પશ્ચિમ બંગાળમાંથી આવ્યા, ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને સાથે જ ત્યાં જે મમતા બેનર્જી અકબંધ ઊભા હતા, એ મમતા દીદીનો હવે કિલ્લો એ ધ્વસ્ત થતો દેખાઈ રહ્યો છે। પોતાની પાર્ટીના જ કેટલાક નેતાઓ એ પાર્ટી છોડવાની તૈયારી દર્શાવી રહ્યા છે। સામે ભારતીય જનતા પાર્ટી પણ સ્પષ્ટપણે કહી રહી છે કે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તેમના કોન્ટેક્ટમાં હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। જી હા, જે રીતના મહારાષ્ટ્રની અંદર શિવસેનાના બે ભાગલા પડ્યા, ઉદ્ધવ ઠાકરે અને તેમની બનાવેલી શિવસેના જે તેમના હાથમાંથી સરકી ગઈ, એ જ રીતના હવે ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં પણ આ જ નવી થિયરી લાગુ થાય તેવા સ્પષ્ટ એંધાણ અત્યારે લાગી રહ્યા છે। પરિણામો આવ્યા બાદ એક પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે। સાથે જ મમતા બેનર્જી કે તેઓ પોતાની હાર સ્વીકારવા માટે તૈયાર નહોતા, અંતે સોશિયલ મીડિયાથી તેઓએ હાર સ્વીકારી અને જે પરિણામોની અંદર તેઓ પોતાને જીતના દાવેદાર માનતા હતા, તે મમતા બેનર્જી 15 વર્ષનું શાસન અને સાથે જ તેઓએ જે રાજકીય શરૂઆત કરી હતી, જ્યારે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી એકમાત્ર સાંસદ હતા, ટાટા નેનો પ્લાન્ટ ત્યાં નાખવાની શરૂઆત થઈ, વિરોધ પ્રદર્શન શરૂ થયું, તેમાંથી ઉભરીને આવેલો ચહેરો મમતા બેનર્જી એ સત્તા સુધી પહોંચવામાં સફળ રહ્યા। તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસમાંથી અલગ થઈ નવું સામ્રાજ્યની સ્થાપના કરી અને ત્યારબાદ 15 વર્ષ સુધી લગાતાર તમામ રાજકીય પાર્ટીઓને હફાવનાર અને સાથે જ એક સૂત્રથી જાણીતા સફેદ સાડી એક પર ભારી, આ તમામ શબ્દો એ હવે ક્યાંક ને ક્યાંક એ ઇતિહાસ બની ગયા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું પશ્ચિમ બંગાળમાં, મહારાષ્ટ્રની અંદર શિવસેનાના જે બે ભાગલા પડ્યા, મધ્યપ્રદેશ હોય કે પછી રાજસ્થાન હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ જે રીતના ખેલ કર્યા, શું હવે પશ્ચિમ બંગાળમાં પણ એ જ થવાની તૈયારીઓ? બિલકુલ, જે રીતની સ્થિતિ અત્યારે બની રહી છે એવી જ સ્થિતિ છે કે જે અગાઉ આપણે મહારાષ્ટ્રમાં જોઈ છે, જે ઐતિહાસિક રીતે શિવસેનાના બે ભાગ પડી ગયા હતા,
એ જ પ્રકારે કદાચ તૃણમૂલ કોંગ્રેસના બે ફાડિયા થઈ જાય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. બે નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાંથી અલગ થયા હતા અને એ નેતાઓ જે એક આખું પોતાની સાથે જૂથ લઈને ચાલી રહ્યા હોય એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જે નેતાઓ છે એમનું કહેવું છે કે 50 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસના, જી હા, 80 ધારાસભ્યોમાંથી 50 ધારાસભ્યોનું સમર્થન પોતાની સાથે છે અને એટલે જ એમણે માંગણી કરી છે કે અસલી તૃણમૂલ કોંગ્રેસ અમે છીએ. તમે જુઓ, એક જ પ્રકારની સ્ક્રિપ્ટ હોય, જેવી રીતે મહારાષ્ટ્રમાં બન્યું હતું, ચાહે શિવસેનાનો કિસ્સો હોય કે પછી એનસીપીનો કિસ્સો હોય, એ જ પ્રમાણે અહીંયા પણ જે બળવાખોર જૂથ હોવાનો દાવો કરે છે એના નેતા જે છે એવું કહી રહ્યા છે કે અમારી સાથે 50 ધારાસભ્યો છે તૃણમૂલ કોંગ્રેસના અને એટલા માટે વિપક્ષની ખુરશી અમને મળવી જોઈએ. અને સાથે જ એમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસનું જે ચિહ્ન છે એના ઉપર પણ અમારો અધિકાર છે. આ આખો મુદ્દો પશ્ચિમ બંગાળમાં અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસનું અસ્તિત્વ જ સવાલોના ઘેરામાં છે, કેમ કે પછી જે છે માત્ર 30 ધારાસભ્યો મમતા બેનર્જીની સાથે બચે છે. જો તમે પક્ષ બદલ કાનૂનની તરફ નજર કરો તો મમતા બેનર્જીના જે વિરોધી ખેમો છે એટલે કે બળવાખોર છાવણી 54 ધારાસભ્યોની એને જરૂર છે અને 50 ધારાસભ્યો સાથે હોવાનો દાવો થઈ રહ્યો છે. એટલે આંકડો 3 કે 4 ધારાસભ્યોથી અલગ પડી રહ્યો છે. આવા સંજોગોમાં જો એવું થયું, આ ધારાસભ્યોએ એક અલગ દળ બનાવ્યું, તો બની શકે છે કે આપણને અહીંયા પણ બે તૃણમૂલ કોંગ્રેસ જોવા મળે. એક તો મમતા બેનર્જીનું તૃણમૂલ કોંગ્રેસ અને એક એમાંથી જે બળવો કર્યો છે એ જૂથનું તૃણમૂલ કોંગ્રેસ. હવે આ બધાની વચ્ચે બંગાળ ભાજપે કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસમાં જે પણ થઈ રહ્યું છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, તૃણમૂલ કોંગ્રેસ માટે અમારા દરવાજા બંધ છે. બીજી તરફ બંગાળ કોંગ્રેસ જે છે એ જે કહી રહ્યું છે એ પણ ચોંકાવનારું છે. એમને બંગાળ કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે લાગે છે કે મમતા બેનર્જીનું તૃણમૂલ કોંગ્રેસ હવે ખતમ થઈ જવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ હજુ પણ એવો દાવો કરી રહ્યા છે કે આ બળવાખોરની સાથે કોઈ નથી, પાર્ટીમાંથી એટલે જ એમને બહાર કરવામાં આવ્યા હતા. તમામ જે ધારાસભ્યો છે મમતા બેનર્જીની સાથે છે, પણ આગામી 24 થી 48 કલાકોમાં ચિત્ર આખું સ્પષ્ટ થઈ જાય તો નવાઈ નહીં. બની શકે કે આપણે એવું જોઈ શકીએ કે પશ્ચિમ બંગાળમાં પણ મહારાષ્ટ્ર જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને બની શકે કે અહીંયા પણ તૃણમૂલ કોંગ્રેસના બે ભાગ થઈ જાય. અને જો એવું થશે તો ચોક્કસથી જે મમતા બેનર્જી હજુ થોડા સમય પહેલાં પશ્ચિમ બંગાળની સત્તામાં હતા એમનો પક્ષ વિપક્ષમાં બેસવા જેટલો અથવા તો વિપક્ષની બેઠક પોતાની પાસે રાખવા જેટલો પણ દાવેદાર નહીં રહે. કૃણાલ, જી જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત એ મહારાષ્ટ્ર જેવી એ થિયરી છે તે પશ્ચિમ બંગાળની અંદર અત્યારે જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં વિપક્ષનું પદ બચાવવા માટે મમતા બેનર્જી એ પોતાના ધારાસભ્યોને અકબંધ રાખી શકે છે કે પછી ફરી એક વખત ત્યાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિનું નિર્માણ થતાં પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી એ સાવ નેસ્ત નાબૂદ થઈ જાય છે. જોવાનું રહેશે. અત્યારે તો રાજકીય લડાઈ ચાલી રહી છે, સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે કે 50 ધારાસભ્યો અમારી સાથે છે. આગામી દિવસોમાં જ્યારે એ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે એટલે કે મમતા બેનર્જીની પાર્ટી દ્વારા સમર્થન જાહેર કરવામાં આવે છે ત્યારે ખરેખર તેમની પાસે કેટલા ધારાસભ્યો વધે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.